દ્વારકા પ્રાંત કચેરીએ ચારણ સમાજ દ્વારા આવેદન. તળાજામાં સોનલ અને ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી અંગે ચારણ સમાજમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આજે દ્વારકા પ્રાંત કચેરીએ ચારણ સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ ટિપ્પણી કરનાર સામે કડક પગલાં લેવાની કરી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ટિપ્પણી કરનાર સામે દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ આપ્યો છે. ત્યારે આ મામલે ભારે રોષ વ્યાપ્યો હોય ત્યારે આજે બહુ મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો દ્વારકા પ્રાંત કચેરી ખાતે એકત્રિત થઈ અને આવેદનપત્ર પાઠવી નિવેદન કરનાર સામે કડક પગલાંની માંગ કરતો આવેદનપત્ર આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ લલિત સિંહ ગડિયા, દેવભૂમિ. जय माताजी, जय द्वारकाधीश, जय सोनल माताजी। तळाजाમાં જે ચારણ સમાજને લઈને નિવેદન અપાયું છે, મૌખિક જે ભાષણ થયું છે તેના લીધે અમારી લાગણી દુભાણી છે. અને આ જે ભાઈ છે, કોઈ જે બોલ્યા છે, મને તેનું નામ પણ ખબર નથી, અને એને જે કંઈ પોતાના ઉદ્ગાર કાઢ્યા છે એ બાબતમાં એને લઈને આહિર સમાજથી અમારે કોઈ વાંધો નથી, કારણ કે આહિર ને ચારણોના ભાવનાના તાતણાઓ આજ વર્ષોથી અને યુગોથી જોડાયેલા છે. એટલે આની અસર કોઈ આહિર સમાજને અનુલક્ષીને અમે નથી આપતા આ આવેદનપત્ર, પણ અમારો આવેદનપત્ર આપવા પાછળનો એક જ અર્થ છે કે જે એ વ્યક્તિગત અમે આવેદનપત્ર આપીએ છીએ કે જે વ્યક્તિએ આવું નિવેદન કર્યું છે જે અમારા માટે અપમાનજનક છે અને અમારી લાગણી પણ દુભાયેલ છે. તો એના સામે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એની માંગણી સાથે અમે આ આવેદનપત્ર આપ્યું છે. અને આયરોની સાથેનો અમારો જે નિજી નાતો છે એ એમ જ રહેશે. એમાં એક વ્યક્તિના કારણે કોઈ સમાજ ઉપર અમે લાંછન લગાડતા નથી. જય માતાજી.